શું થયું બેનબા? કઈ કામ હતું? હા, તમે કઈ બાકી રાખો છો? કઈ કામ હતું? શું થયું પણ? કઈ કામ છે તો ચલો હું પતાવી દઉં. આ છોકરાવાળાનો ફોન આવ્યો તો. જોવા આવ્યા હતા એ લોકો? હા, બીજા કોનો? હા પાડી એ લોકોએ. ગમી ગયા તમે એમને? શું હા પાડે? હે? હા, ઘરમાં આવે એ પેલા તો તમે અપશુકન કરી દીધા અને પાછા કે છે હા પાડી. શું બોલો છો બેનબા? જ્યારે છોકરાવાળા આવ્યા ત્યારથી તો હું અહીંયા પાછળ જ બેઠી છું. એ ગયા તોય હું અંદર નથી આવી. વાહ, દરવાજો ખોલવા તો તમે જ ગયા હતા ને. આ તમારા મુખારવિંદના દર્શન કરીને એને મને ના પાડી દીધી. બેનબા, આ તો ખોટું કહેવાય. તમે જ્યારે હોય ત્યારે મારા પર આરોપ નાખો છો કે મને જોયા પછી છોકરાવાળા ના પાડે છે. હું શું કરું? ક્યાં જાઉં? હા, હું એકવાર થયું છે. દર વખતે તમારા લીધે છોકરાવાળા મને ના પાડીને જાય છે. હા, કઈ પહેલી વખત નથી થયું. જાણું છું કે તમને મારા પર ગુસ્સો આવતો હશે, પણ એમાં હું કઈ ના કરી શકું. તમારા લગ્ન નથી થતા એમાં મારો કોઈ વાંક નથી. અને જો એટલી જ ખરાબ હોત ને, એટલી જ અપશુકનિયાળ હોત ને તો મારા પણ લગ્ન ના થાત. એ તો થઈ ગયા ને. હા તો કે ને કે હવે અમને તો ભટકાઈ ગયું. હવે શું કરીએ અમે? હવે તો કઈ થાય નહીં. હવે તમને તમારા બાપાના ઘરે પાછા તો નથી મોકલાતા. બેનબા, તો ખોટું છે. તમે જ્યારે હોય ત્યારે બધી ભડાસ મારા પર જ કાઢો છો. હું કોઈને ના નથી પાડતી. હું એ લોકોને કહેવા નથી જતી કે તમે ના પાડીને જજો એમ. એ લોકોને તમે નહીં ગમતા હોય તો ના પાડતા હશે. વાહ, હું શું કામ ના ગમું? હે, તમને આ બોલતા શરમ નથી આવતી? હું નહીં ગમતી હોય તો ના પાડે. મારામાં શું ખામી છે કે મને ના પાડીને જાય? પોતાના પર આવે છે ને એટલે બસ સહન નથી થતું. તમારામાં ખામી નથી કાઢતી, પણ આપણે માખીને એ ન સમજાવી શકીએ કે કચરા કરતા ફૂલ વધારે ખૂબસૂરત હોય. કોઈ માણસની પસંદ સરખી ન હોય. એ લોકોને જે ગુણ જોતા હોય તમારામાં નહીં દેખાતા હોય તેમાં હું શું કરું? આ તમે છે ને ગુણ ને અવગુણની તો વાત જ ના કરો. હા, તમારા લીધે, માત્ર ને માત્ર તમારા લીધે મને 5 છોકરાઓ રિજેક્ટ કરીને ગયા છે. અને શું કામ ખબર છે? આ તમે અપશુકનિયાળ છો ને એટલે. હા, તમારા પગલા જે દિવસથી અમારા ઘરમાં પડ્યા છે ને તે પછી એક સારું કામ નથી થયું. શું બોલો છો તમે? શું બોલું છું એટલે જે સાચું છે ને એ જ કહું છું. જો એમાં મારો કોઈ વાંક નથી અને મને આટલું બધું બોલવાનો તમને કોઈ હક પણ નથી. કેમ હક નથી? જે છે એ કહો, એમાં તમને વાંધો આવે છે? પૂછી લો ઘરમાં કોઈ પણને કે તમે આવ્યા ને ત્યાર પછી જ આ ઘરમાં બધું ખરાબ થઈ રહ્યું છે. સાચી વાત છે. હું જ આ ઘરમાં ખોટી આવી છું તો તમારા મા બાપને કહો કે મને કાઢી મૂકે. અને વારે ઘડીએ મારી પાછળ પડવાની જરૂર નથી. કાઢી મૂકે એટલે એ પણ કહી દેશ. હા, એટલે વધારે બોલવાની જરૂર નથી. ક્યારે આ ઘરમાંથી નીકળી જશો ને ખબર પણ નહીં પડે. કાઢી મૂકે. પતી ગયું તમાર? તો હું જાઉં? જાવ ને, તમારી સાથે વાત કરવી જ નકામી છે. એમ પણ તમારી સાથે વાત કરીને તો અમારો પણ દિવસ ખરાબ થઈ જાય છે. આરતી, આરતી, મારું વોલેટ. શું થયું? માથું દુખે છે? ના. તો તું આવી રીતે કેમ કેટી? તે મને લાગ્યું તારું માથું દુખે છે. શોખથી બેઠી છું, મજા આવે છે મને. અરે પણ મેં સીધો સવાલ પૂછ્યો તો એટલો બધો ગુસ્સો શેના માટે કરે છે? આવે છે ગુસ્સો. વગર કારણે જ્યારે મારે બધું સાંભળવું પડે તો ગુસ્સો તો આવે. પણ શું થયું છે? કોઈએ તને કઈ કહ્યું? શું વાત બની? મને જરા કહીશ તો મને કઈ ખબર પડે ને. હવે મારો વાંક શું છે? હું આ ઘરમાં લગ્ન કરીને આવી એ મારો વાંક છે કે પછી હું કોઈને સામે જવાબ નથી આપતી એ મારો વાંક છે? અરે પણ તારો કઈ જ વાંક નથી. તું આ ઘરનું બધું ધ્યાન રાખે છે, બધું સારી રીતે સાચવે છે, મને તારાથી કોઈ તકલીફ નથી. તો તને કઈ તકલીફ છે? તું મને કહીશ તો મને ખબર પડશે ને. તમારા બેન જ્યારે હોય ત્યારે પાછળ પડ્યા રહે છે. છોકરાવાળા જોઈને આ ગયા અને ના પાડી તો એમાં મારો શું વાંક? મેં તો એ લોકોને કાઈ નહોતું કીધું ને કે તમે ના પાડી દેજો. એટલે એને તારા પર બ્લેમ કર્યો? પહેલી વારનો નથી. જેટલી વખત છોકરાઓ જોઈને જાય અને ના પાડે ને હર વખત તમારી બેન મને જ કહે છે કે તમારા કારણે ના આવે છે. તું એની વાતનું આટલું બધું મન પર શું કામ લે છે? એની વાત છે ને આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખવાની. મને પણ એવું જ થતું હતું પહેલા કે બાળક છે એનાથી બોલાઈ જતું હશે, પણ જે પ્રમાણે શબ્દો બોલે છે
એ પ્રમાણે લાગતું નથી કે એ બાળક અપશુકરની આડ, બુદ્ધિ વગરના, છપ્પર પગા. અરે આવા શબ્દો બોલતા પહેલા માણસને 10 વાર વિચાર આવવો જોઈએ. બાળક નથી પણ એને બોલવાની ભાન પણ નથી પડતી. પહેલેથી છે ને એનો સ્વભાવ થોડોક આવો જ છે, અતડો તોછડો, કોની સામે શું બોલવું ને એને ભાન જ નથી પડતી. એટલે તું એની વાત છે ને મન પર ના લે, સાચું કહું છું. તો શું કરું? એ જે બોલ્યા કરે એ સાંભળ્યા કર. જો હવે સામેવાળું વ્યક્તિ નથી સમજતું તો આપણે તો સમજવું પડશે ને. આપણે તો એના કરતા મોટા છીએ. તને ખબર છે એનો આ સ્વભાવ છે ને, એની વાત છે ને સમાજમાં બધે ફેલાઈ ગઈ છે. આની પહેલા પણ કેટલાય છોકરાઓના માંગા આવ્યા ને તો એ છે ને કઈ કારણોથી રિજેક્ટ કર્યા કરતી અને ખોટી રીતે ખોટું વર્તન કરતી. લોકો કઈ આંધળા તો નથી હોતા ને, એનું વર્તન દેખાઈ આવતું. એટલે હવે છે ને છોકરાવાળા પણ બાનું બનાવીને એને ના પાડવાનું બાનું શોધે છે. એ જ તો વાત છે ને કે ઘરની છત પર જઈને ઊભા રહીએ ને તો આખું ગામ દેખાય પણ પોતાની છત ના દેખાય. આ બસ એવું જ છે. બેનબાને બધાની ભૂલો દેખાય છે પણ પોતાની ભૂલ ક્યારે પકડવાની કોશિશ નથી કરતા. જો 100 વાતની એક વાત છે, તમારે તમારા મમ્મી પપ્પા સાથે વાત કરવી પડશે. અરે વાત બરાબર છે પણ તને બધી જ તો ખબર છે. તે જ કહ્યું ને કે એને પોતાની ભૂલ નથી દેખાતી, એને બીજાની ભૂલ દેખાય છે. ને એમ પણ માણસનો સ્વભાવ છે કે બીજા પર દોષ ઢોળવો. એના લગ્ન નથી થતા ને છોકરો રિજેક્ટ કરે ને એનાથી રિજેક્શન સહન નથી થતું. થોડીક લાડકોડમાં ઉછરી છે ને તો હવે થોડીક હાથમાંથી નીકળી ગઈ છે. 100 વાતની એક વાત આ છે. એટલે હું શું કહું છું, તું છે ને મગજમારી ન કરતી અને મમ્મી પપ્પા સામે પણ કઈ બોલતી નહીં. અને જોઈએ તો હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ, એ એને સમજાવશે. ઠીક અને આ મૂડ સારો કર. આવું મૂડું કરીને બેસીશ. વાર લાગશે. કેટલી વાર લાગશે? 5 મિનિટ? સાંજે આવશો ને ત્યાં સુધીમાં થઈ જશે. જાવ, મોડું નથી થતું. તો હું રજા લઈ લઉં ને. જાવ ને. વોલેટ ક્યાં છે એ તો કેવું પડશે ને. ત્યાં સામે દેખાય છે. હસીને કે ને. આના કરતા તો ના હશે તો સારું. શું કરવું ને એનો હવે કઈ મને તો સમજાતું નથી. આપણી છોકરીને કેટલા લોકો જોવા આવ્યા અને જે પણ જોવા આવે છે ને એ તો હસતા હસતા જાય છે કે અમે કેવડાવશું. અને વળતે દિવસે આપણે જ્યારે જાણવાની કોશિશ કરીએ ને કે ભાઈ તમારો શું વિચાર છે તો એને એક જ જવાબ આવે છે કે અમને તમારી છોકરી પસંદ નથી. બની શકે કે દીકરી પસંદ ન આવતી હોય એટલે એ લોકો ના પાડે, પણ દરેક જગ્યાએથી આ જવાબ આવે. કઈ સમજણ નથી પડતી કે શું કરવું કે શું ન કરવું. આ ગયા વખતે જે છોકરો આવ્યો હતો ને એ કોઈ અજાણ્યો નહોતો, મારા મિત્રનો સંબંધીનો છોકરો હતો. એટલે મેં મિત્રને પાસે જાણવાની કોશિશ કરી કે ભાઈ તું મારો અંગત મિત્ર છે તો તું જાણી લે તારા એ સંબંધીમાં કે ભાઈ અમારી છોકરીમાં એને શું ખામી લાગી. હા તો શું કીધું? તો એ લોકો એમ કે છે કે કોઈ બાદ નથી બતાવતા. બસ ના, મારો છોકરો એમ કહે છે કે છોકરી મને ગમતી નથી. પણ આ વાત મને તો ગળે નથી ઉતરતી. આપણી છોકરી ભણેલી ગણેલી છે, બધી રીતે કમ્પ્લીટ છે, છતાં આ વાત કરે ને. જ્યાં આંજળ લખ્યા હશે ને ત્યાં થઈ જશે. અરે બેટા. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું ક્યારે આવ્યો? બસ થોડી વાર પહેલા. થોડીક વાત કરવી હતી. તમે કઈ બીજો કામમાં બીજી કઈ જરૂરી વાત તો નતા કરતા ને? ના ના, કોઈ એવી જરૂરી વાત નથી. અને આમ જોવા જઈએ ને તો જરૂરી જ છે. એ બધું છોડો ને, શું વાત કરવી હતી બોલ. મમ્મી પપ્પા, આરતી છે ને થોડી દુખી અને થોડી નારાજ છે. એને શું થયું? અમે લોકોએ તો કઈ કીધું પણ નથી. ના ના, તમારાથી એને કઈ પ્રોબ્લેમ નથી. તમારા તો એ વખાણ કરે છે કે મમ્મી પપ્પા તો મને પોતાની દીકરીની જેમ જ સાચવે છે. પણ શું બેટા, આપણા ઘરમાં તને ખબર જ છે કે દીકરી અને વહુમાં કોઈ તફાવત નથી. આરતી વહુ દુખી થાય તો મને એટલું જ દુઃખ લાગે કે જેટલું મારી દીકરી દુખી થાય. છોડો ને પપ્પા, આવતા મહિને આપણે પેલા શાંતિ કાકા એક મિનિટ, વાતને બદલવાની કોશિશ નહીં કરતો. જવા દો ને મમ્મી, એટલી કઈ ખાસ વાત નથી. તારી વાત સાંભળ. તું આમ
ગોળ ગોળ વાત કરીને કઈ છુપાવતો હોય ને એવું અમને લાગે છે. શું વાત છે? અમને નહીં કહીશ? તને મારા સમજે હવે તો કહીશ ને. મમ્મી એવી બધી કોઈ વાત નથી કે સમ આપો છો, પણ તમે હવે પૂછો છો તો કહી દઉં. આ કવિતાને છોકરાઓ રિજેક્ટ કરે કે કોઈને કોઈ કારણથી ના પાડે ને તો કવિતા એ બધાનો દોષ આરતી પર ઢોળે છે. એવું કહે છે કે આરતી આ ઘરમાં આવીને પછી એનું સગપણ નથી થતું, એના પગલાં ખરાબ છે, એને ન કહેવાના શબ્દો કહે છે, છપ્પર પગી, અભાગણી. એના લીધે છે ને આરતી બહુ દુઃખી છે. સમજી ગઈ. આ કવિતાને આમ પણ બોલવાની ભાન નથી. અરે કોની સાથે કેવી રીતે વાત કરવી એ તો જોવું પડે ને. અરે આજે આરતી વહુને છપ્પર પગી કહે છે, કાલે એ સાસરે જશે ત્યાં એની નણંદ સાથે આવું વર્તન કરશે તો પછી આપણે તો એની ફરિયાદ જ સાંભળવાની ને. આ છે ને સળિયું હોય ને ત્યાંથી કાપી જ નાખવાનું હોય. આ બાબતે હું કવિતા સાથે વાત કરીશ. કવિતા સાથે વાત કરશો તો એ ફરીથી આરતીને કંઈ ને કંઈ કહેશે, ઘરમાં ઝઘડા વચ્ચે. એ વાત વિચારીને જ હું અટકી ગયો હતો. પણ મને તો એક વાત નથી સમજાતી. આ છોકરીને આપણે નાનાથી ભણાવી ગણાવી અને કોલેજ એને કરાવીએ પૂરી, અને એને આટલી બુદ્ધિ નથી આવતી કે કોઈ માણસ અપશુકે નળ ન હોય, અભાગનું ન હોય. આ તો આપણા કિસ્મત ઉપર હોય. અમુકના વિચારો પાસે છે ને ભણતર ટૂંકવું પડે. જો અમુક ભણેલા ગણેલા અભણ જેવા હોય અને અમુક અભણ હોય ને એ ભણેલા ગણેલા હોય. એટલે હું એને મારા હિસાબે સમજાવી દઈશ અને એ આરતી વહુને કઈ નહીં કે. આરતીને તું તારા હિસાબે સમજાવી દેજે. એ તો ઠીક છે, પણ ધ્યાન રાખજો કે ફરીથી એ પાછું એનો દોષ એ આરતીને ન આપે. નહીંતર એ કહેશે કે તમે મારા મમ્મીને પણ ચડાવ્યા. તમે સમજી ગઈ બેટા, કઈ જ નહીં. સમજો, હું સમજાવી દઈશ મારા હિસાબે. હવે એક કામ કરો, તમે બાપ દીકરો બેસો, હું ચા બનાવી આવું. મારું માથું દુખે છે ને.